ચોમાસું આવે અને પોરબંદરના મોટા ભાગના રસ્તાઓ ઉપર ગાબડા પડતા હોય છે। એ તો પોરબંદરવાસીઓએ સ્વીકારી લીધું છે, પરંતુ હવે તો ભ્રષ્ટાચારની અને નબળી ગુણવત્તાવાળી કામગીરીની હદ વટાવી દીધી હોય તેમ આખો રસ્તો અદ્રશ્ય થઈ જતો હોય તેવું બોખીરામાં જોવા મળ્યું છે। પોરબંદરના બોખીરા વિસ્તારમાં વાછરા દાદાના મંદિરથી 3 માઇલ તરફ જતા રસ્તે આજુબાજુની સોસાયટીના વરસાદી પાણી ફરી વળતા સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને ચારે બાજુ કોન્ક્રીટ ઉડી રહી છે। કોન્ટ્રાક્ટ રાખનારાઓ સામે સરકાર હળવા હાથે કામ લઈને આંખ આડા કાન કરી રહી છે અને તેના કારણે જ પોરબંદરવાસીઓને ભોગવવાનો વારો આવ્યો છે। આ રસ્તો અત્યંત હલકી ગુણવત્તાવાળો બન્યો હોવાની ભૂતકાળમાં અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં નિંભર તંત્ર જાગતું નથી। હાલમાં આ વિસ્તારની સોસાયટીઓમાં રહેતા હજારો લોકોથી માંડીને દ્વારકા તરફ જતા લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં રસ્તાનું સમારકામ કરાવવામાં તંત્ર ગંભીર બન્યું નથી, કારણ કે ચોમાસામાં સમારકામ થઈ શકે નહીં તેવું જગ જાહેર બહાનું સરકાર પાસે છે। માટે ગાંધીભૂમિના લોકો હવે આ રસ્તા ઉપર ઉતરીને સરકાર સામે આંદોલન છેડે તે પહેલા સમગ્ર રસ્તાનું નવીનીકરણ કરાવવું જરૂરી બન્યું છે અને આ માટે અહીંના પદાધિકારીઓ પણ જાગે તે જરૂરી છે। પોરબંદરના બોખીરાનો મુખ્ય રસ્તો છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। ખાસ કરીને પોરબંદરના વાછરા દાદાના મંદિર નજીકથી જુબેલી પુલ તરફના રસ્તે અત્યંત બિસ્માર બની ગયેલા આ રસ્તાને કારણે આ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકોને અવરજવરમાં પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે। માટે તંત્રએ આ રસ્તાનું વ્યવસ્થિત રીતે પેચવર્ક કરાવવું રહ્યું। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।